નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપણે સૌ ખેડૂત મિત્રોને જજા કરીને રામ રામ. મિત્રો, એક દુઃખદ ઘટના એ બની કે ખેડૂતે જામપરમાં ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જ જામપર ગામના ખેડૂત કરશનભાઈએ જીવન ટૂંકાવ્યું. ખૂબ જ દુઃખદ ઘટના છે. સરકારી સિસ્ટમનો ભોગ આપણા ખેડૂતો બની રહ્યા છે. હું રાજનીતિમાં આવ્યો એટલા માટે જ આવ્યો હતો કે એક દિવસ મહામંથન કાર્યક્રમ મારું ચાલતું, આપ સૌને ખબર છે. એક દિવસ સવારે હું જ્યારે મારી સમયે ઓફિસ ગયો એટલે મારી ટીમે મને કીધું, મને કે સાહેબ ખેડૂતે આપઘાત કર્યો છે જુનાગઢમાં, અને એમાં સુસાઇડ નોટમાં એમણે આપણું નામ લખીને ગયા છે. એટલે મને અચંબો થયો. મેં કીધું કેમ, શું થયું? મિત્રો, વધારે શેર કરજો એટલે જેથી કરીને વધુ લોકો સુધી મેસેજ પહોંચી શકે. હું એક મોટો ખુલાસો કરવાનો છું, પણ પેલા એક વાત કરવાનો છું. એટલે મેં કીધું શું થયું? તો મને કે સાહેબ એ આંબાનો બગીચો હતો, આંબાનો બગીચોમાં પાક ફેલ ગયો અને આંબાના બગીચામાં જ રસીથી ટીંગાઈને એને જીવન ટૂંકાવી દીધું. પણ સુસાઇડ નોટમાં એવું લખી ગયા છે કે સુદાનભાઈ, આ સરકાર તો અમારે કંઈ થતું નથી, પણ તમે કંઈક કરજો. ત્યારે હું કાર્યક્રમ ચલાવતો. ત્યારે મને રાજનીતિનો વિચાર નહોતો, મને રાજનીતિમાં આવવું નહોતું મિત્રો. પણ મેં એવું કીધું હતું કે હું કોશિશ પૂરતી કરીશ મારા ખેડૂતોને, ખેત મજૂરોને, શ્રમિકોને, ગરીબોને ન્યાય અપાવું. આજે પણ જ્યારે ખેડૂતો આપઘાત કરે છે ને ત્યારે બહુ વાગી આવે છે. એ ખેડૂત જ્યારે આપઘાત કરતો હશે ત્યારે કેટલા દિવસ પહેલા એ વિચારતો હશે, પરિસ્થિતિઓ વિચારતો હશે, એના દીકરાની વિચાર કરતો હશે, દીકરીનો વિચાર કરતો હશે, ભાણિયાનો વિચાર કરતો હશે. એ 2-3 દિવસ આમ તેમ ફરતો હશે, એ સ્થળ નક્કી કરતો હશે કે મારે ક્યાં મરવું છે. તમે વિચાર કરો, આપણા ભારત દેશનો જગતનો તાત જેને કહેવાય, જય જવાન જય કિસાનનો નારો જેનામાં છે, એ જગતના તાતે પોતે જીવન જીવવા માટે મરવું પડતું હોય. કેવી કરુણ પરિસ્થિતિ હશે. પણ મિત્રોમાં મેં જોયું છે પ્રમાણે એમાં સિસ્ટમ સરકારી ભાગ ભજવી રહી છે. ઘણાને એમ થશે કે શિશુદાનભાઈ કેમ છે સિસ્ટમ સરકારી ભાગ ભજવે છે? તો મિત્રો, 60 થી 70 ઉદ્યોગપતિઓના નરેન્દ્ર મોદીજીએ 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. વેબ ઓફ ને લોન માફી ફલાણા ઢીકડાના નામે 16 લાખ કરોડ. જે લોકો ઓલરેડી ચાર્ટર પ્લેનમાં આજે પણ ફરે છે, ત્યારે પણ ફરતા હતા. એ ગરીબના માફ કર્યા એવું કહી શકાય. ઉદ્યોગપતિઓના. મારા ખેડૂતનો દેવું માફ નથી થતું, ખેડૂતને ભાવ નથી મળતો. મિત્રો, એક રિપોર્ટ છે, એમાં એ રિપોર્ટ પ્રમાણે જો જોઈએ તો અમેરિકાના ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી મળે છે અને ભારતના ખેડૂતને વર્ષમાં 21,000 સબસિડી મળે છે. એને 54 લાખ રૂપિયા સબસિડી મળે છે. છતાં અમેરિકાના, કેનેડાના સરકાર છે, ભારતની સરકાર ઉપર દબાણ લાવે છે કે તમે સબસિડીઓ બંધ કરી દો, ભારતના ખેડૂતોને સબસિડી ન આપો. જેથી ભારતનો ખેડૂત સબસિડી ન આપે એટલે એનું પડતર કિંમત ઊંચી જાય. પડતર કિંમત ઊંચી જાય એટલે એણે પોતે અમેરિકાના ખેડૂતનો માલ ની ટામે ટકી ન શકે અને આપણી સરકારો માની જાય તમે આ ખાતરને મોંઘા થાય છે, એમને નથી થતા. પણ એક એવો રિપોર્ટ છે કે ખેડૂતો છે એને જો પૂરતા ભાવ આપવામાં આવે તો 1 વર્ષમાં 45,000 કરોડ રૂપિયા એમને વધારે મળી શકે. કેટલા? 45,000 કરોડ રૂપિયા 1 વર્ષમાં. પણ મિત્રો, આ બધી વાતો તો બધી એ છે. હમણાં જે આપણે માવઠું થયું છે એમાં આજે મારે મોટો એક ખુલાસો એ કરવો છે. બાકી તો તમને જે ઠીક લાગે તે કરજો. કારણ કે ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય, ખેડૂતને ખાતરની લાઈનોમાં આપવું પડે, ખેડૂતને ભાવ ન આપે, ખેડૂતને બિયારણના ઠેકાણા ન આપે, છતાંય આપણે ભાજપને મત આપવા જઈએ. એમાં ભાજપનો વાંક નથી સાહેબ, આપણો વાંક છે. એકવાર બદલીને જોઈ લેવાય. પછી એનો સગો મામો છે એટલે આપણે આપી દઈએ, કાકો છે એટલે આપી દઈએ, મારી જ્ઞાતિનો છે એટલે આપી દઈએ,
જયારે તમને ભાવ નથી મળતા અને ખાતર નથી મળતું ત્યારે જ્ઞાતિનો માણસ આવે જ તમારી પાસે. તો આ બધી વસ્તુઓ છે એ બહુ જ અગત્યની છે. તો આજે મારે એક વાત એ કરવી છે કે મને હમણાં જે રીતે જાણકારી મળી છે પ્રમાણે ખેતીવાડી અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે તમે રોજ કામ કરી અને બતાવી દો કે સર્વે પૂરો થઈ ગયો. આટલો બધો સર્વે કેમ પૂરો થઈ જશે? પહેલી વસ્તુ તો એ છે. ગ્રામ સેવકો છે મિત્રો 3200 કે આસપાસના ગ્રામ સેવકો છે. આવા ગામો જે લેવા જાય તોય મિનિમમ 8 થી 10 દિવસ સર્વેમાં લાગે. સર્વે કરાવો છો શું કામ? તમે નાટક કરવાના સર્વે નામે નાટક કરો છો. સર્વે શું કામ કરો છો? તમારે સર્વે ખોટું કેમ કરો છો? મારે કરવું જ છે તો તમે 8 દિવસ વ્યવસ્થિત સર્વે કરો. પણ મેં જે રીતે રિપોર્ટ મને સાંભળવા મળ્યું છે, ભાજપના તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના તાલુકા પ્રમુખો એ પોતે પોતાના ગામ દીઠ 15-20 ખેડૂતોના નામ આપી રહ્યા છે. આજે જ રાતમાં લખાઈ જશે અને એમને જ સહાય મળશે, બાકી કોઈ ખેડૂતોને સહાય નહીં મળશે. આજે મને ઘણા અધિકારીઓને ત્યાંથી ખબર પડી કે ખેડૂતોને જે સાચું નુકસાન છે એ ખેડૂતને તો સર્વેમાં જ નામ નથી આવતું. હું બીજા જે ભાજપના તાલુકા પ્રમુખ કે જે પણ સભ્યો છે એ કરાવતા હશે, નામ લખાવતા હશે, એનો વિરોધ નથી કરતો, એને મળવું જોઈએ. પણ સાચા ખેડૂતોને મળશે નહીં. એટલે જે 15-20 ના નામ મંગાવ્યા છે જે ભાજપના કાર્યકર્તા હોય, મિત્રો મેં એવું જોયું છે કે ખૂબ નુકસાન થયા છે, પણ એ ભાજપના કાર્યકર્તા નથી, એના નામો આ લોકો કઢાવી રહ્યા છે દબાણ કરીને અધિકારીઓ ઉપર કે કાઢો આને, દબાણ કાઢે. તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો સાહેબ. કોઈ એક ઘરના પરિવારને તમે એટલું મોટું અન્યાય કરી રહ્યા છે. ક્યારેય જીવન ટૂંકાવશે, તમને કેવી બદદુઆ લાગશે. આજે કરશનભાઈ આહિર, ઘણા એવું કહેતા હતા કે આહિર સમાજના આપણા નેતા હોય, ફલાણા ઢીકડા, ક્યાં ગયા નેતાઓ? હું એટલે વારંવાર કહેતો હું છું કે નેતા ક્યારેય સમાજનો, તમારો ભાજપનો નેતા ક્યારેય આપણો સમાજનો હોતો જ નથી. ભાજપનો દલ્લો જ હોય છે. દલાથી વધારે કશું નથી હોતું. એ ક્યારેય સમાજના નામે બોલી નહીં શકે. ખેડૂત સમાજ ઉપર અત્યાચાર થાય, ખેડૂત સમાજ ઉપર લૂંટ ચલાવવામાં આવે, બેફામ લૂંટ ચાલે, લાઠીચાર્જ થાય, કોઈ ખેડૂતનો નેતા બોલ્યો ખરો આપણી સમાજનો? એટલે ક્યારેય સમાજના હોતા નથી. ભાજપના દલાલો છે જે બોલી નહીં શકે. આજે કરશનભાઈ છે એ પોતે પોતાના પત્નીના ઘરેણા રાખીને, પરિવારના સોનાના ઘરેણા રાખીને બિયારણ લીધેલું અને પછી પાક નિષ્ફળ જવાથી સતત બેંકોના ફોન આવતા હતા અને પછી એણે જીવન ટૂંકાવી દીધું. કઈ સ્થિતિમાં છે મિત્રો તમે જુઓ. એટલે હું વારંવાર કહું છું, જાગજો સાહેબ. નહીં જાગો ને તો તમને બધાને લૂંટી લેશે. મને કઈ સત્તાનો મોહ ત્યારે નહોતો, આજે નથી ને આવતીકાલે નથી. સુદાન ગઢવી કોઈ સત્તા ભોગવ, એ સત્તા તો હું હતો ત્યારે ભોગવતો હતો. અને અત્યારે મારું કઈ કોઈ કામ અટકી શું શકે? મને કોઈ અન્યાય કોણ કરી શકે? પણ હું મારા માટે મેં જન્મ નથી લીધું. હું ગરીબોના આંસુ લૂછવા માટે ઈશ્વર મને શક્તિ આપી છે, એનાથી હું ક્યાંક કોઈ 5 ઘરોના મદદ કરી શકું એટલા માટે થઈને મારો જન્મ થયો છે ને હું ફીલ કરું છું. અને એટલે હું પરમાર્થના કામમાં જોડાયો છું. સુદાનભાઈ, મોરબીમાં ખૂબ વરસાદ પડ્યો છે. વાગદાનભાઈ કહે છે હવે બીજેપી ઘર ભેગી થવાની છે. મિત્રો આપણે કહીએ છીએ, પણ આજે SIR થયું છે. તમે જો ભાજપના નેતાઓ છે પોતાના મળતિયાઓના નામો ચડાવી દેશે અને જેના ડિમોલેશન થયું હશે, જેમના મકાનો પડ્યા હશે, જે લોકો એ હશે એના નામ કપાવી નાખશે, ચૂંટણી જીતી જશે. પણ એવું નહીં થવા દઈએ આપણે. પણ તમે પણ જાગૃત રહો. ભીમાભાઈ, માલધારીઓ માટે કંઈક કરજો. હું તમારો કાર્યકર્તા સાહેબ, બિલકુલ ભીમાભાઈ. તમે નહીં, એક માલધારી, એક ખેડૂત નહીં, તમામ ગરીબ, વંચિત, શોષિત સર્વ સમાજનો હશે. એના માટે સપના લઈને આવ્યા છીએ. અને ઈશ્વર કરશે 5 વર્ષ સરકાર રહેશે
તો યાદ રાખજો 78 વર્ષમાં એનો વિકાસ નથી થયો ને એટલો વિકાસ થશે. વિકાસ છે ને એ ભાજપના નેતાઓનો થયો છે, ભાજપના રાજમાં. અને એમાં ભાજપનો વાંક નથી, એટલા માટે કે રાવણને પણ વધારે સત્તા મળતી ગઈ તો એને અહંકાર આવી ગયો, અત્યારે ભાજપને આવી ગયો છે. ખોટું શું છે? આપણે એમને મત આપી જ દેવાના હોઈએ જ્ઞાતિ જાતિ ધર્મના નામે, તો એ તો સ્વાભાવિક છે કે એને અહંકાર આવે જ. એટલે એ આપણો વાંક છે, એમાં ભાજપના નેતાઓનો વાંક નથી. પણ મારે આપ સૌને એટલું જ કહેવું છે કે સરકારને પણ કહેવું છે, આપણે પણ કહેવું છે કે જે ગ્રામ સર્વેમાં તમે કાલે જ ખેતીવાડી અધિકારીઓને ફોન કરજો. ખબરદાર જો ખોટું સર્વે થયું છે તો તમારા ભાજપના તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો એને ફોન કરજો કે જો મારા ખેતરનો સર્વે નુકસાન થયું છે જો ન આવ્યું તો તમને ગામમાં ઘૂસવા નહીં દઈએ, બરાબર છે. અને ટીડીઓને ફોન કરજો, તાલુકા પંચાયત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, એને પણ કહેજો. તાલુકા પંચાયતના પ્રમુખોને, મોટાભાગે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપના કબજામાં છે, એને પણ ફોન કરજો કે સર્વે પરપર થવું જોઈએ. ખાલી તમે ફોન કરીને કોઈના નામ લખાવી દેશો એવું નહીં. રામસભાઈ કે જસુદાનભાઈ, ધાંગધ્રામાં પણ વરસાદ છે. માલપુર તાલુકામાં ક્યાંય પણ મળ્યું નથી વળતર. તો મિત્રો, હું એટલા માટે જ આપને જાગૃત કરવા માટે આજે આ ફોન કર્યો છે, આ ફેસબુક લાઈવ કર્યું છે. મને હમણાં જ મેસેજ મળ્યા છે કે આ લોકો ગેમ કરી રહ્યા છે, સાચા ખેડૂતો રહી ન જાય એટલા માટે. એટલે તમે આ બધાને ફોન કરજો, ટીડીઓને કહેજો કે મારા ત્યાં સર્વે વ્યવસ્થિત થવું જોઈએ, અને સર્વે થાય એ પ્રમાણે તમને વળતરે મળે. હવે આ લોકો બે પ્રકારે નક્કી કરી રહ્યા છે, તમે જોયું છે પ્રમાણે. આમ આદમી પાર્ટીએ જે આ કિસાન આંદોલન કર્યું છે, આમ આદમી પાર્ટીએ અત્યારે ખેડૂતો માટે લડી રહી છે, ખેડૂતોના નેતાઓ બધા જેલમાં છે. ભાજપ એટલી ડરી ગઈ છે કે સહાય તો જાહેર કરશે, પણ સહાય જાહેર કરવામાં બે વસ્તુ છે. સહાય જાહેર એવી રીતે કરો કે જેમાં અત્યારે પંજાબમાં તો હેક્ટરે 50,000 રૂપિયા સરકારે, રાજ્ય સરકારે આપ્યા છે, હેક્ટરે 50,000. એટલે એકરે તમે વિચાર કરો, વીઘે 20,000 થાય, એકરે વીઘે 7 થી 8,000 રૂપિયા થાય. તો મિત્રો, મારી એ વિનંતી છે એ એટલા માટે કે પંજાબમાં તો ખેડૂતો સમૃદ્ધ છે, હજી અહીંયા આપણા ખૂબ દુઃખી છે. એટલે તો આપઘાતો કરી રહ્યા છે, બધા દેવાદાર છે, બધા લોન ભરે છે. તો આપણા ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ, પેલી વસ્તુ તો એ છે, બરાબર છે. એક ઝાટકે એકવાર દેવું માફ કરી દો મિત્રો. દેવું માફ એટલા માટે જરૂરી છે કે આજે બધા ખેડૂતો, અત્યારે માનો કે આ ખેડૂતોએ આપઘાત કરી કરશનભાઈએ, તો એ બિયારણ એના ઘરેણા મૂકીને કર્યા છે ને એમાં પાછા ભરાય એમ નથી ને એમાં દેવું તો પાછું, કારણ કે એ પ્રાઇવેટ લોન એને લીધી હશે, પહેલી લોન તો એની બાકી જ હશે, ચારે બાજુથી લોનો બંધ થઈ ગયા હશે, પછી ઘરેણા ઉપર લોન ઉપાડી હશે ને એ પાછા ટકાવારી વ્યાજ વધારે હોય, 1.5-2% હોય, એટલે કે 24% વ્યાજ થાય. તો આ બધાની વચ્ચે જ્યારે આ બધી વસ્તુઓ ઉપર ખૂબ દેવામાં આવી જાય છે ખેડૂત, એટલે આપઘાતનો વિચાર કરે છે. તો મારું પહેલી માંગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરો. બીજું કે હું 4 તારીખથી મિત્રો હું પાછો સૌરાષ્ટ્રમાં જે વિસ્તારો છે એમાં ટૂરમાં નીકળવાનું પ્લાનિંગ કરું છું. તેમાં આપ સૌ જો આજુબાજુ હોય તો આવજો. બીજું કે ભાજપના નેતાઓને મારી વિનંતી કરવી, સાંસદ ધારાસભ્યોને, કે ખબરદાર જો ખોટું સર્વે થયું છે તો તમારા ઈશારે સર્વે થઈ રહ્યા છે, તમારા ઈશારે ખેડૂતો જે સાચા હશે એ બાકી રહી જશે, અને એની જો બધું આ લાગશે તો તમારો વિનાશ થઈ જશે, ધ્યાન રાખજો. એટલે મહેરબાની કરી તમામ ખેડૂતોને ખાતામાં રૂપિયા ડાયરેક્ટ નાખી દો, સર્વેના નાટક બંધ કરી દો, અને એમાં ખાતામાં નાખો તો ખેડૂતોને દેવામાં કરી દો વન ટાઈમમાં. આજે ખૂબ દુઃખી છે ખેડૂત. શિયાળુ પાક પણ અત્યારે નુકસાનીમાં મુકાયો છે. મગફળી જે આવી થઈ, નિંદામણ, લણણી, બિયારણ, આ બધું કર્યું પછી પલળી ગઈ. એટલે સાહેબ, ખેડૂત જેટલું કોઈ દુઃખી નથી. ખેડૂત એનો ભાગ્યો, એને ભાગ્યાને પણ મળવું જોઈએ, ખેત મજૂરને પણ મળવું જોઈએ. તો મારી આપને વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે દેવું માફ કરો.
બીજું કે ખેડૂતો માટે ખેડૂત કૃષિ પંચ બનાવો, કાયમી ધોરણે નિકાલ થાય, એમાં ખેડૂતોને ભાવથી માંડી ખેડૂતોની સિસ્ટમ હોય કે એને કોઈ લૂંટી ન શકે, આવી વ્યવસ્થા કરો, નહીં તો કાંઈ રહેશે નહીં ખેડૂતોને. તો આપણે સૌ પાક વીમો બનશે. બિલકુલ આજે સ્થિતિ એવી થઈ ગઈ કે ખેડૂતોને પાક વીમો પણ બંધ છે. આજે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મિત્રો. આ બહુ જ સ્થિતિ ખરાબ છે. તો મારી આપ સૌને બસ એટલી જ કહેવાની છે મિત્રો કે સર્વેમાં જો ગડબડ થાય તો તમે જાગૃત થજો. કાલે જ તમે બધાને ફોન ગુમાવજો, ગ્રામ સેવકને ફોન કરજો, તમે તાલુકા પંચાયતના ભાજપના સભ્યને, તાલુકા પંચાયતના પ્રમુખને, જિલ્લા પંચાયતના ધારાસભ્ય, સાંસદ, જેને પણ ટીડીઓને પણ કરજો, તલાટીને પણ કરજો. ખોટું સર્વે ન થાય. તમે બધા જાગૃત રહો. સર્વે તમને નુકસાન થાય એ પ્રમાણે વળતર મળે. આ બધી માંગો કરીને જાગૃત થજો. અમે તો તમને અત્યારે જાગૃત કરી શકીએ છીએ કે સરકાર એમની છે. તમે કહેશો તો અમે આંદોલન કરી દેશું, તમે કહેશો તો અમે લાઠી ખાઈ લેશું, તમે કહેશો તો અમે જેલમાં વયા જશું, જેમ રાજુ કરપડા, પ્રવીણ રામને અત્યારે ગયા છે. પણ આજે અમે બીજું કાંઈ અમે નહીં કરી શકીએ. અને એટલા માટે હું કહું છું મિત્રો કે જાગૃત થજો. અને આજે જે અન્યાય થઈ રહ્યો છે, માની લો કે તમને ભાજપ સર્વેમાં ન આપે, તમને સહાય ન આપે, તો પછી તમારો સગો મામો પણ કે તો ભાજપને મત ન આપતા, નહીં તો આ જ ભાજપને જોઈએ છે. એટલે બધી મારી વિનંતી છે કે જાગૃત થજો, બીજા 10ને જાગૃત કરજો. જય જવાન, જય હિન્દ, જય કિસાન.